નમસ્કાર. સફળતા આખરે મળે કઈ રીતે? આજે આપણે કેટલાક એવા જોરદાર સિદ્ધાંતોની વાત કરવાના છીએ જે સફળતાનો રસ્તો ચીંધે છે. અને હા, આ કોઈ સાદી સલાહ નથી, પણ સમજો કે આધુનિક વિચારોનો એકદમ ખજાનો છે. તો ચાલો ને શરૂ કરીએ. તો સફળતાની શરૂઆત થાય છે ક્યાંથી? શું એ કોઈ મોટા ધડાકાથી શરૂ થાય છે કે પછી બસ એક નાના શાંત પગલાંથી? ખબર છે, આ એક એવો સવાલ છે ને જેનો જવાબ આપણી આખી જિંદગીની દિશા નક્કી કરી શકે છે. ચાલો ત્યારે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. અને અહીંથી જ શરૂ થાય છે પહેલો અને સાચું કહું તો સૌથી મોટો પડકાર. એક બાજુ છે પેલું કાલથી કરીશવાળું આરામદાયક વચન અને બીજી બાજુ છે આજથી જ શરૂ કરવાની હિંમત. હવે કયો રસ્તો પકડવો એ આપણા હાથમાં છે, ખરું ને? જરા બે રસ્તાઓ વચ્ચેનો ફરક સમજીએ. આવતીકાલનો રસ્તો કેવો છે? એ તો અનંત છે. એ હંમેશા એક દિવસ દૂર જ રહે છે. સાચું કહું તો એ ક્યારેય આવતી જ નથી. અને પછી છે આજનો રસ્તો. ભલે નાનો હોય, પણ અહીં લીધેલું એક પગલું સીધું ભવિષ્યનો પાયો નાખે છે. તો આખી વાતનો સાર એટલો જ છે કે કાલથી કરીશ કહેવાવાળા લોકો બસ સપના જ જોતા રહી જાય છે. પણ જે લોકો કહે છે ને ના, આજથી જ, એ લોકો ઇતિહાસ બનાવે છે. અને એ લોકો ખાલી પોતાના માટે નહીં, પણ આવનારી પેઢીઓ માટે એક મજબૂત ભવિષ્ય બનાવે છે. હવે પસંદગી આપણે કરવાની છે. ચાલો માની લઈએ કે શરૂ કરવાનો નિર્ણય તો લઈ લીધો, પણ પછી તરત જ બીજો મોટો પહાડ સામે આવીને ઊભો રહી જાય છે. એ છે બહારની દુનિયાનો ડર. પેલું જે કહેવાય છે ને, સૌથી મોટો રોગ શું કહેશે લોગ. બસ એ જ. સાચે જ આ એક એવો ડર છે જે હજારો સપનાઓને તો શરૂ થતાં પહેલાં જ દફનાવી દે છે. એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે. લોકોના મંતવ્યો તો છે ને હવામાન જેવા હોય છે, પળભરમાં બદલાઈ જાય. આજે જે લોકો ટીકા કરે છે ને, કાલે સફળતા મળશે એટલે એ જ લોકો સૌથી પહેલાં તાળીઓ પાડશે. અને પાછા બીજાને કહેશે, મને તો પહેલેથી જ ખબર હતી કે આ કંઈક મોટું કરશે. તો પછી આવા કામચલાઉ અવાજથી ડરવાનો મતલબ શું છે, ખરું ને? સારું, તો હવે વાત કરીએ જીતની. સાચી જીત એટલે શું? શું જે સૌથી ઝડપથી દોડે એ જ વિજેતા કહેવાય? કે પછી જીતનો અસલી મતલબ કંઈક બીજો જ છે? ચાલો સમજીએ કે અસલી વિજેતા કોણ છે. આ એક વાત તો જીવનમાં ગાંઠ બાંધી લેવા જેવી છે. ધીમું ચાલશો તો ચાલશે, કોઈ વાંધો નથી. પણ અટકી જવું, બસ એ જ અસલી હાર છે. પેલા કાચબાની જેમ ધીમે ધીમે પણ મક્કમતાથી ચાલતા રહો. કારણ કે સાચો વિજેતા એ નથી જે બહુ ઝડપથી દોડે, પણ એ છે જે ક્યારે આગળ વધવાનું બંધ નથી કરતો. સ્પીડ ઓછી હોય કે વધારે, એનાથી કોઈ ફરક નથી પડતો. પણ સતત આગળ વધવાની જે જીદ છે ને, એ જ વ્યક્તિને અસલી વિજેતા બનાવે છે. એટલે તો કહેવાય છે કે સફળતા કોઈ મંઝિલ નથી, પણ એ તો એક સતત ચાલતી મુસાફરી છે. હવે એક બહુ જ મોટો અને અગત્યનો સવાલ. કોઈ પણ વ્યક્તિની વેલ્યુ, એની કિંમત શાના પરથી નક્કી થાય છે? શું એ બધું નસીબનો ખેલ છે કે પછી બીજું કંઈક છે જે આપણને મૂલ્યવાન બનાવે? ચાલો આ કોયડો પણ ઉકેલી નાખીએ. જવાબ એકદમ સીધો અને સ્પષ્ટ છે. નસીબ. એ તો લોટરીની ટિકિટ જેવું છે. કદાચ એક તક આપી દે, પણ એનાથી ઘર ના બને. એટલે સમજી લો કે સાચી વેલ્યુ ક્યારેય નસીબની ભેટ નથી હોતી. તો પછી સવાલ એ છે કે વેલ્યુ બને છે શેનાથી? જવાબ છે ફક્ત અને ફક્ત સખત મહેનતથી. આ જ એ કરન્સી છે જે અસલી વેલ્યુ બનાવે છે, બીજું કંઈ નહીં. એટલે એક વાત મગજમાં ફિટ કરી લેવા જેવી છે. કોઈ પણ વ્યક્તિની વેલ્યુ એ એની મહેનતનો જ પડછાયો છે. એ કોઈ અચાનક થયેલો ચમત્કાર નથી. એ તો પરસેવાને એક ટીપા, રાતોની રાતોના ઉજાગરા અને તૂટ્યા વગર કરેલા સમર્પણનું સીધું પરિણામ છે. અને હવે આ બધી વાતોનો સાર, એકદમ નિચોડ. એક એવો મંત્ર જે આ બધા જ સિદ્ધાંતોને એક સાથે જોડી દે છે. આ ખાલી એક વાક્ય નથી. સમજી લો કે આ સફળતાની માસ્ટર કી છે. અને આ જ છે એ ફાઇનલ મંત્ર. પોતાના ટાર્ગેટ પર ફોકસ રાખો. આજુબાજુના ફાલતુ અવાજ અને નેગેટિવિટીને ઇગ્નોર કરો. અને બસ સતત પોતાને વધુ સારા બનાવતા રહો. એટલે કે લેવલ અપ કરો. બસ આ જ છે સફળતાનો આખો ખેલ. તો આ બધી વાત પછી એક છેલ્લો સવાલ મનમાં આવે છે. જો ખરેખર એક શાનદાર ભવિષ્ય બનાવવું હોય તો સૌથી પહેલું પગલું કયું હશે? અને આનો જવાબ એ તો દરેક વ્યક્તિએ પોતાની અંદર જ શોધવો પડશે.